આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે, જે તમામના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરે છે. ગઈકાલે નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર ગુના અને આબોહવા પરિવર્તન માનવ અધિકારો માટે નવો ખતરો છે. તેમણે કહ્યું, ડિજિટલ યુગ પરિવર્તનશીલ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ગરીબી નાબૂદી, ભૂખ નાબૂદી અને યુવાનોને સમાન તકો પ્રદાન કરીને ભારત વિશ્વ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના 3 પ્રકાશનો બહાર પાડ્યા. માનવ અધિકાર દિવસ પર આકાશવાણી સમાચારને આપેલી મુલાકાતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ NLSAના કાર્યકારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ BR ગવઈએ જણાવ્યું હતું કે આ વર્ષે 3 રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરીને 7,70,00,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે. માત્ર ₹5 નજીવા દરે શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યારે 19 જિલ્લામાં કુલ 290 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં જ 75.70,00,000થી વધુ ભોજનનું અને કુલ ₹2.93 કરોડ વધુનું ભોજનનું વિતરણ કરાયું. આ દરેક ભોજન પાછળ રાજ્ય સરકાર પ્રતિ ભોજન ₹37ની સબસિડી ચૂકવે છે. રાજ્યના 19 જિલ્લામાં કુલ 290 કડિયા નાકાઓ ખાતે આવા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. ગુજરાત આવેલી ચોથી ધમયાત્રાના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઇલેન્ડની બોધગયા વિદ્યાલય 980 સંસ્થા વચ્ચે કરાર થયા છે. ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૃત વારસાના સંરક્ષણ, સંવર્ધન, વિકાસના ક્ષેત્રે પરસ્પર સહયોગ લેવાશે. મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદૃઢ કરવાના આશય સાથે ધમયાત્રાનું આયોજન કરાયું છે. આ ધમયાત્રા દરમિયાન રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી તથા વડોદરાની મુલાકાત લીધી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા ધૂળેટીની રજા 14મી માર્ચના રોજ જાહેર કરાતા હવે 17મી માર્ચના રોજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃતના વિષયની પરીક્ષા યોજાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી અન્ય એક યાદી અનુસાર ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રખરતા શોધ પરીક્ષાના આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર એટલે કે આજે હતી તે લંબાવીને હવે 13મી ડિસેમ્બરની કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના સેવા સંકલ્પના 2 વર્ષ પુસ્તકોના વિમોચન કર્યા. મુખ્યમંત્રી પટેલની સરકાર આગામી 12મી ડિસેમ્બરે સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના માર્ગદર્શનમાં 2 વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓ પ્રકાશિત કરાઈ છે. આ પુસ્તિકાઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2 વર્ષમાં 1,090 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓના લોકાર્પણ અને 2,045 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત કામો થકી છેવાડાના અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચાડવા જેવા લોકહિતના થયેલા કાર્યોનો ઉલ્લેખ કરાયો છે. આ વિમોચન પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગીતા જયંતિના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. માગશર સુદ 11નું પર્વ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે. મહાભારતના યુદ્ધના આરંભ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને રણ મેદાન પર ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આજે જિલ્લામાં વિવિધ સ્થળે ગીતા પૂજન અને પઠનના કાર્યક્રમો યોજાશે. દરમિયાન ભુજમાં ગીતા જયંતિ મહોત્સવના ભાગરૂપે દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આર્ટ્સ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજ દ્વારા હનુમંત કથા યોજાઈ રહી છે. ગયા રવિવારથી શરૂ થયેલ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનું આવતીકાલ 12મીએ સમાપન થશે. હવામાન. રાજ્યમાં આગામી 2-3 દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.